તું તારો માથા વારો દે તો વારો દે જલ્દી જલ્દી. હા જો હેન્ડસમ બોય. તો મમ્મી આજે ખાવામાં શું બની રહ્યું છે? ખીચડી કઢી અને રીંગણ બટાકાનું શાક. તું તો ભીંડા કહેતી હતી. રીંગણ બટાકા ખીચડી સાથે સોટી કાઢીને. હા આ શું કરે? આ એ ઘી હોટ પર લગાવવાનું. શિયાળામાં તો ઘી ખાઈ જ લેવાનું. હા ચાલો તો ખજૂર પાક બનાવો મસ્ત. નહીં મેથી પાક. મેથી પાક એ તો તું રોજ આપે મને. ગુણકારી છે. ગુણકારી ની તું રોજ તો મને ચખાડે છે મેથી પાક. મેથી પાક આપવો જ પડે તો જ ગાડી આગળ ચાલે. ચાલો તો હવે આપણું દૂધ રેડી થઈ ગયું છે. ચાલ મમ્મી આ ચમચો કા મૂકવાનો? ભગવાનનું નામ પણ લઈ લીધું છે અને દૂધનો કપ પણ હાથમાં આવી ગયો છે. તો થોડી વાર દૂધ પીએ અને પછી મળીએ. એમ કીધું મેં કે મોનનું ડીજે આવ્યું એટલે ચાલો નાચવાના ઢંચક 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 ઢંચક. એવું લાવ્યો? કાસ્કી. તું તારો માથા વારો દે તો વારો દે જલ્દી જલ્દી. હા જો હેન્ડસમ બોય. હે નાજી કઈ રીતે? હે ડુબ્બુ અલા અલા ડુબ્બુ છે. કોકો પીવાનો છે તું? કોકો આંખના પલકારામાં નહીં? કોકો પીવાનો ને? હાજી. ચાલો હવે ગાડીમાં બેસતા ભગવાનનું નામ લઈ લઈએ. ગણપતિ ગજાનન મહારાજ કી જે. આપણા અહીંયા અમુક લેડીઝો એવી છે ને કે ખબર નથી પડતી. હવે આપણા અહીંયા સિગ્નલ હોય તો સિગ્નલ હેના સારું હોય કે આપણે જે 4 રસ્તા હોય એને ક્રોસ કરવા માટે હોય કે ભાઈ વ્યવસ્થિત થાય, ટ્રાફિક નહીં થાય, કોઈ એક્સિડન્ટ નહીં થાય એટલા માટે. તો અમુક લેડીઝો શું કરે કે જો આ જે પહેલું સિગ્નલ છે ને એ સિગ્નલ છોડી દે. એ સિગ્નલ પરથી હિદ્દા જાય ને આ હંભેનું સિગ્નલ છે ને તેના જીબ્રા ક્રોસિંગ પાસે કરે. એ લોકોના મગજમાં શું વિચાર છે ખબર નથી પડતી. બોલો હવે તમે રોડ ક્રોસ કરી નાખ્યો છે તો હવે તમે ચાલ્યા જ જાઓ નહીં. પણ એ લોકોના મગજમાં એમ કે ના સિગ્નલ લાઈટ મૂકેલી છે એટલે ઊભા રહેવાનું. પણ એ નથી ખબર કે ક્યાં ઊભા રહેવાનું નહીં માને. આ પહેલા સિગ્નલ પર ઊભા રહેવાનું કે એના પછી બીજા સિગ્નલ પર ઊભા રહેવાનું. બોલો હવે આને શું કેવું આપણે? ને અમુક તો એવી હોય ને કે એની માને સાંભળી કોઈ આવતું જ હોય કે આજ બાજુમાંથી કોઈ સ્પીડમાં જાય તો એના હલેસાય ની માને વેચને મારવા જ લાગે એમ પગે પગે. આપણને એમ જ નહીં ખબર નહીં પડે કે બેન પર બાઇક ચલાવે છે કે બોટ. તો સવારે સિંગોડાનું દૂધ પીધું પછી 3 કલાક જેવું થઈ ગયું. તો હવે થોડી ભૂખ લાગી છે. તો હવે નાસ્તો હોટતા હોટતા આવ્યા છે રામનગર. હવે હું ખાય હું તમને બતાવું. સમોસા હોટવા આવ્યા છે. જો દુકાન ચાલુ હોય તો સારું, બાકી બીજું કંઈ ખાવું પડશે. તો હવે જોઈએ છે કે ભાઈ દુકાન ખુલ્લી છે કે નહીં. મજા પડી જાય બાકી એ સમોસા ખાવાની. અહીંયા ઘણા બધા સમોસા આવે છે પણ આ ભાઈના સમોસા જોરદાર લાગે. એ ભાઈ લગભગ સિંધી છે, જોરદાર બનાવે છે. પણ એમની પાસે કચોરી છે, પછી આપણે ગુલાબજાંબુ છે, હજુ આગળ ગુલાબજાંબુ છે, પછી સમોસા, કચોરી અને 3-4 વસ્તુ છે હજુ. ને બીજું જલેબી ને બધું પણ લગભગ રાખે છે. એમતા છે ને આપણે છોટા રાજપાલ છે. જો કદાચ એ આવે તો તમને બતાવું. બહુ જોરદાર છે. જો આપણી દુકાન આવી ગઈ. આ આપણું ઝૂલેલાલ મંદિર. બસ આવી રહ્યું મંદિર. આ ભાઈની દુકાન ઘણા વર્ષો જૂની છે. મારી જોબ બદલાઈ પણ ટેસ્ટ માટે તો મારે અહીંયા જ આવવું પડે. અને સાથે સમોસા પાર્સલ પણ કરાવી દીધા. પેટ ભરીને નાસ્તો થઈ ગયો છે. હવે અમે જઈએ છીએ ખખરાની ખોજમાં. હવે આ ખખરા કેવા છે કે એ લોકો ઘરે બનાવે છે. તો જોઈએ હવે એને ત્યાં મળે છે કે નહીં. મને સ્પેશિયલી એના ભાવે છે મગની દાળના ખાખરા. મસ્ત કાકા પાસેથી ખાખરા લઈ લીધા છે. તો કયા લીધા છે? અમે 2 મગની દાળના લીધા છે. મસ્ત લાગે છે. એક વખત આવજો અહીંયા, મજા પડી જશે. આ છે હાઉસિંગની અંદર. કાકાનું ગોડાઉન બાજુમાં. આપણે અંદર આવી ગયા ઘરની અંદર. જો ખાખરા મસ્ત નાના ઘરની અંદર સેટઅપ કર્યું છે. આપણે મીઠા આપી દો ને 2 મગની દાળના. બીજા લેવાનું 2 મેથીના અને 2 જીરાવાળા. આવી એક વાર ટ્રાય કર. મીઠા મસ્ત લાગે. બસ આ 3 પેકેટ આપી દો. મગની દાળના મીઠા 3 પેકેટ. ને આપણે 1 મેથીના 1 જીરાના. હે બધા ગરમ પાણીની અંદર જ બને. ઠંડા પાણીમાં કોઈ વસ્તુ નહીં. 500 રૂપિયાના ખાખરા લઈ 500 રૂપિયા કમાવા અમે નીકળી ગયા પાછા દુકાન તરફ. હાલફુઈ ખાવાનું સાચું કે ખાવાનું કે નહીં? હે ભાવે લે તો પક્ષી જોયા તો હે. તો ફાઇનલી હવે ઘરે આવી ગયા છે. તો ફાઇનલી ઘરે આવી ગયો છું. ઉપર મમ્મી લોકો સૂટેલા છે એટલે શાંતિથી બધી વસ્તુ મૂકી દઈએ અને પછી હાથ પગ ધોઈને. ભૂખ તો લાગી નથી પણ થોડું ઘણું ખાવું પડશે તો ખાય પછી હોઈ મૂકીએ.